સુરતમાં ગાંજાનો જથ્થો ઓડિશાના ગંજામથી લાવવામાં આવતો હોય છે। નશાકારક ગાંજાના જથ્થા સાથે આરોપીઓને અગાઉ પણ ઝડપી પાડવામાં આવ્યા હતા। જોકે છેલ્લા થોડા સમયથી ટ્રેનની જગ્યાએ અન્ય રસ્તે ગાંજો શહેરમાં ઘુસાડવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું। બાતમી મળતા પોલીસે 5.87 કિલો ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો। સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનને મળેલી બાતમી હતી સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનને બાતમી મળી હતી કે સચિન તલંગપુર રોડ ઉપર આવેલી કૌશલબાગ સોસાયટીમાં રૂમમાં માદક પદાર્થ હોવાની ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે પોલીસે રેડ કરી, જેમાં 5.870 ગ્રામ ગાંજો મળ્યો હતો, જેની અંદાજે કિંમત ₹58,700 જેટલી થાય છે। પકડાયેલ આરોપી વિકાસ કિશોર ગૌડા 21 વર્ષની ઉંમરનો છે। તે ઓડિશાનો રહેવાસી છે। હાલ પોલીસે વિકાસને કોણે મોકલ્યો છે તથા તેને ગાંજો કોણે આપવાનો હતો તેને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। કેમેરામેન સેનેલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત।